ભારત આદિવાસી પાર્ટી બેપની ફતેપુરા તાલુકામાં ધમાદેદાર એન્ટ્રી જયપાલસિંહ મુંડાની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે ગઢડા ગામે ભારત આદિવાસી પાર્ટી ફતેપુરાની પ્રથમ તાલુકા કક્ષાની યોજાઈ મીટિંગ। ભારતની બંધારણ સભાના સભ્ય તેમજ આદિવાસી સમુદાયના અધિકારો માટે ઝુંબેશ ચલાવી એવા જયપાલસિંહ મુંડાની જન્મજયંતિ નિમિત્તે તારીખ 3 જાન્યુઆરી 2025 શુક્રવારના રોજ ફતેપુરા તાલુકાના ગામ ગઢડા મુકામે ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાજુભાઈ વલવાઈની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। જેમાં ભારત આદિવાસી પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ દીપસિંહ બારિયા, ફતેપુરા તાલુકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પારગી સહિત પાર્ટીના વિવિધ હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહી ભારત આદિવાસી પાર્ટીને ગામ ગામ સુધી લઈ જવાની અને સભ્ય નોંધણી કરવા આહવાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર કપિલ બારિયા। હવે જ્યારે બાપે પોતાનું ઘર બનાવી આવ્યું તો બાપના થઈને રહેવું પારકા નહીં આપણે નક્કી કરવાનું અને સામેવાળાને બી આપણે કહેવાનું કે તારે હવે પારકા ઘેરમાં રહેવું હોય, પારકાને બાપ બનાવવો હોય તો પોતાના બાપને બાપ માનવો અને એમ કહીને આપણે પાર્ટીમાં જોડવાનો કાયદેસર રીતે। આ ગઢડા ગામની અંદર આપણી આજે પાર્ટીની પહેલી મીટિંગ છે અને આ પહેલી મીટિંગની અંદર અહીંયા ગઢડા ગામના જેટલા લોકો છે એ પોતે તો આ પાર્ટીના સભ્ય બને જ, પણ તમારા કુટુંબની અંદર આજુબાજુ જેટલા પણ હજી બાકી છે